વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું. એક નવી જ રીતે નવા ટેસ્ટમાં સુપર સોફ્ટ એવા લાડુ બનાવીશું. એક પણ ટીપા તેલના ઉપયોગ વગર, મૂઠિયા વાળવાની ઝંઝટ વગર એક અલગ જ રીતે આ લાડુને બનાવી અને તમે પ્રસાદમાં ધરાવી શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લાડુ બનાવવા માટે 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે. ભાખરી કે મૂઠિયામાં યુઝ કરતા હોય તે લેવાનો છે. જો તમારી પાસે જાડો લોટ ના હોય તો તમારે ઝીણો લોટ કે જેનાથી આપણે રોટલી બનાવીએ તે પણ લઈ શકો છો. હવે આ લોટમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો રવો એડ કરીશું. જો તમે ઝીણો લોટ લેતા હોય તો તમારે 5 કપ જેટલો રવો એડ કરવો. તેને બરાબર મિક્સ કરી અને સાઈડમાં રાખી દેશું. હવે પેનમાં અડધા કપ જેટલું દૂધ એડ કરી તેમાં 1 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી અને લોટમાં એડ કરી દેશું. આ રીતે લાડુમાં દૂધ એડ કરવાથી લાડુ અંદરથી એકદમ સોફ્ટ અને મોઇશ્ચરવાળા લાગે છે. ઘણીવાર લાડુ તમે ખાઓ ત્યારે અંદરથી કડક અને ડ્રાય લાગતા હોય છે, પણ દૂધ એડ કરવાથી તેનો એક અલગ જ ટેસ્ટ આવે છે અને સુપર સોફ્ટ લાગે છે. દૂધને લોટમાં બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને ઢાંકી અને 5 મિનિટ માટે આમ જ રાખી દેશું. 5 મિનિટ પછી રવો અને લોટ દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. બધા લોટને ભેગો કરી અને કઠણ એવી કણક તૈયાર કરવાની છે. કણકમાંથી એક મીડિયમ લુઓ લઈ તેને પાટલી ઉપર સેટ કરી લેશું. લોટ તૈયાર કરવામાં જો દૂધની જરૂર પડે તો ઉપરથી થોડું એડ કરી શકાય. લુવાને વેલણથી વણી અને એક ભાખરી તૈયાર કરી લેશું. ફોર્ક કે ચપ્પુ લઈ અને તેમાં આ રીતે હોલ કરી લેશું, જેથી ભાખરી છે ફૂલે નહીં. મીડિયમ થીક એવી ભાખરી તૈયાર કરવાની છે. ભાખરીને શેકવા માટે અહીંયા મેં માટીનો તવો ગરમ મૂકી દીધો છે. માટીના તવાની જગ્યાએ લોખંડનો કે નોનસ્ટિક તવાનો પણ ઉપયોગ કરી શકાય. તવો ગરમ થાય એટલે તેમાં ભાખરી એડ કરી એકાદ મિનિટ શેકાવા દેશું. એકાદ મિનિટ થઈ જાય એટલે તેની સાઈડ ચેન્જ કરી ભાખરીને બંને બાજુએથી શેકી લેવાની. આ રીતે મેં બધી ભાખરી તૈયાર કરી લીધી છે. હવે આ ભાખરીના નાના નાના ટુકડા કરી લેશું. આ ટુકડામાંથી ચૂરમું તૈયાર કરવા માટે મિક્સર જારમાં તેને એડ કરી તેની સાથે 5 થી 6 એલચીનો પાવડર, ચપટી જાયફળ પાવડર એડ કરી તેને દરદરું પીસી લેશું. આ રીતે થોડું દરદરું રાખવાનું, જેથી લાડુ છે કણીદાર બને. લાડુને એકદમ ટેસ્ટી બનાવવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરી તેમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરીશું. એકદમ સ્લો ફ્લેમ ઉપર લોટનો થોડો કલર ચેન્જ થાય એટલો શેકી લેવાનો છે. લાડુમાં આ રીતે ચણાનો લોટ એડ કરવાથી લાડુનો ટેસ્ટ એકદમ યુનિક આવશે. ચોક્કસથી ટ્રાય કરજો. લોટનો થોડો કલર ચેન્જ થાય એટલે 2 ટેબલસ્પૂન જેટલા કાજુ, બદામ અને પિસ્તા એડ કરી તેને બરાબર શેકી લેવાના છે. લાડુમાં આ રીતે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ એડ કરીશું. કિસમિસને શેકાતા વાર નથી લાગતી એટલે છેલ્લે જ એડ કરવી. કિસમિસ એકદમ ફૂલી જાય એટલે તેમાં ચૂરમું એડ કરી દઈશું અને આ મિક્સરને સ્લો ફ્લેમ ઉપર 1 થી 2 મિનિટ માટે શેકી લેવાનું છે. ઘીમાં શેકવાથી ઘીનું કોટિંગ થઈ જશે અને તેનો ટેસ્ટ સરસ આવશે. 1 થી 2 મિનિટ શેકી લીધા પછી આ મિક્સરને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. આ લાડુ હું ગોળથી બનાવવાની છું, પણ જો તમારે ખાંડ એડ કરવી હોય તો આ ટાઈમે દળેલી ખાંડ અથવા બુરું ખાંડ એડ કરી શકાય. આ લાડુને ઓછા ઘીમાં બનાવું છું એટલે અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું ઘી જ એડ કરું છું. જો તમારે વધારે ઘી એડ કરવું હોય તો કરી શકાય. ફરી એ જ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં અડધો કપ ગોળ એડ કરીશું. મેં દેશી ગોળ લીધો છે, તમે બીજો કોઈ પણ ગોળ લઈ શકો છો. લોટ 1 કપ હતો એટલે અહીંયા અડધો કપ ગોળ એડ કરવાનો. મીડિયમ સ્વીટ લાડુ બનશે. તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં એકાદ ચમચી વધારે ઓછી કરી શકાય. ગેસને એકદમ સ્લો ફ્લેમ રાખી અને ગોળને ઘીમાં બરાબર રીતે મેલ્ટ કરી લેવાનો છે. અહીંયા ગોળનો કોઈ પાયો તૈયાર નથી કરવાનો, ફક્ત ગોળને મેલ્ટ કરવાનો છે. તેને આ રીતે પ્રેસ કરતા જાશું, જેથી ઝડપથી મેલ્ટ થાય અને પાયો છે એ કડક ન થઈ જાય. ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તેને ચૂરમામાં એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. ગોળ બરાબર મિક્સ થાય અને મિક્સર થોડું ઠંડુ થાય એટલે હાથેથી તેમાંથી થોડુંક મિક્સર લઈ અને લાડુનો શેપ આપી દેશું. હું અહીંયા હાથેથી આ રીતના મીડિયમ સાઇઝના લાડુ બનાવું છું. તમારી પાસે જો મોલ્ડ હોય તો મોલ્ડમાં પણ બનાવી શકાય. આ રીતે બીજા બધા લાડુ તૈયાર કરી લઈશું. તૈયાર કરેલા લાડુને સર્વ કરી લઈએ. એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી આ લાડુને બનાવી તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીજ વગર
અને ફ્રીજમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ ગણેશ ચતુર્થી ઉપર ગણપતિ બાપાને પ્રસાદમાં પણ ધરાવી શકો છો. લાડુને તોડીએ તો તમે જુઓ ઓછા ઘીથી બનેલા છે તો પણ અંદરથી કેટલા સોફ્ટ અને લચકા પડતા છે. તો આ લાડુની રેસીપી બનાવી અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. જો તમને લાડુની આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.